તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.4 ની અંદર પહેલા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ, જેમાં કીધેલું છે કે નીચેની આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે. કેટલા? 50 કર્મીનું દૈનિક વેતન કેમાં છે? રૂપિયામાં. કે 100 થી 120 રૂપિયા મળતા હોય તેવા કામદારોની સંખ્યા છે 12, 120 થી 140 મળતા હોય તેવા 14, 140 થી 180 હોય તેવા 8, 160 થી 180 હોય તેવા 6 અને 180 થી 200 હોય તેવા 10. તો ઉપરના આવૃત્તિ વિતરણને આપણે થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે અને તેનો ઓજીવ દોરવાનો છે, ઓજીવ વક્ર. તો સૌપ્રથમ આપણે પહેલા એક ટેબલ દોરીએ, બરોબર, કે જેને રિલેટેડ આપણે ઓજીવ વક્ર દોરવાનો થશે. એટલે કઈ રીતના આવશે? તો કે દૈનિક વેતન, બરોબર, 120 થી ઓછું હોય તેવું, થી ઓછું, અને તેની સામે તેની સંચયી આવૃત્તિ. ક્લિયર? 120 થી ઓછા હોય તેવા કેટલા છે? નંબર 12. આ જ રીતના 140 થી ઓછા, તો એમાં આગળના 12 તો આવશે, 12 ને 14 એટલે થઈ જશે 12 પ્લસ 14, 4 ને 2 6 એટલે અહીંયા થઈ જશે 26. ક્લિયર? આ જ રીતના 160 થી ઓછું હોય તેવું કેટલા આવશે? આગળના 26 તો છે જ, પ્લસ 8, 26 ને 8 કેટલા થઈ જશે? 34. ક્લિયર? ત્યારબાદ 180 થી ઓછું હોય તેવું આગળના 34 તો છે જ, પ્લસ 6, બરાબર, હવે થઈ જશે અહીંયા 40. અને લાસ્ટમાં 200 થી ઓછું હોય તેવું એટલે 40 પ્લસ 10 બરાબર થઈ જશે લાસ્ટમાં 50. જે કુલ કર્મચારી અથવા તો આપણા અહીંયા શું આપ્યું? કામદારો આપેલો છે, કામદારોની સંખ્યા દર્શાવે છે. હવે આપણે કાંઈ કરવાનું નથી. 120 એ 12, 140 એ 26, 160 એ 34, 180 એ 40, 200 એ 50. આનો આપણે ઓજીવ દોરવાનો છે. હવે વક્ર આખો યામ સમતલમાં કઈ રીતના આલેખ દોરવો ને મિત્રો, એ જ સમજવા જેવું છે. રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ. આ આપના માટે થશે x અક્ષ, y અક્ષ 0. હવે તમને પેલો મિત્રો ક્વેશ્ચન એવો થાય કે અહીંથી જો હું 0 અને આવી રીતના પોઈન્ટ લઉં, આ 0 પછી 10 20, તો મારો ગ્રાફ કેવડો મોટો થાય. એટલે હું અહીં શું કરીશ? તો પેલા કાપો મૂકીશ. એટલે કઈ રીતના કાપો મૂકીશ હવે એ જ સમજવા જેવું છે, બરોબર છે? કાપો મૂકતા આવી રીતના આવડતું હોવું જોઈએ ખાસ. એટલે હવે મારો પેલું પોઈન્ટ આવશે, એને હું કહી દઈશ અહીંયા આપને 100. આ 100. રેડી? એટલે 100 સુધીને મેં શું આનો મિનિંગ શું થયો ખબર છે? ગ્રાફને મેં કમ્પ્રેસ કરી નાખ્યો, ભેગો કરી નાખ્યો છે. રેડી? એટલે એને આ રીતના દર્શાવે છે. આપણે હું ધોરણ 9 માં શીખી ગયા યામ સમતલમાં, બરોબર છે? યામ ભૂમિતિમાં 120, 140, 160, 180 અને 200. રેડી? આ રીતના આપણે બધા પોઈન્ટ લખ્યા. હવે આ જ રીતના ઉપર પણ પોઈન્ટ આપણે લખવાના છે, પણ અહીંયા આપણે કઈ રીતના લખશું કે 10 10 ના ગાળા રાખી દેશું. રેડી?
એટલે અહીં પેલું પોઈન્ટ, ત્યાં આપણે કાપો મારવાની કઈ જરૂર છે નહીં. રેડી? એટલે અહીંયા આવશે ફર્સ્ટ પોઈન્ટ 10, 20, 30, 40 અને આ 50. ક્લિયર? તો પેલું પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ મૂકવાનું. શું કહે છે? 120 કેટલા આવે છે? 12. એટલે 10 આ જગ્યાએ આપનું પોઈન્ટ થશે. 120 12. 140 26 એટલે 25 ને આ જગ્યાએ પોઈન્ટ. પછી 160 આવે છે 34. .160 34. 180 આવે છે એક્ઝેક્ટ 40. અને 200 પૂરા આવે છે 50. ક્લિયર? હવે આપણે શું કરવાનું છે? આની વચ્ચે લાઈન ડ્રો કરવાની છે. આ રીતનું. રેડી? તો આને ઉપર આપણે લખી નાખીએ. આ શેનો છે? થી કેવું કીધું? યસ, ઓછા પ્રકારનો ઓજીવ. થી ઓછા પ્રકારનો ઓજીવ. બરોબર મિત્રો? હવે બીજું આમાં આપણે કઈ કીધેલું છે નહીં, પણ એક વાત તમને આમાં કરી દઈ કે કદાચ આમાં જો મધ્યસ્થ મેળવવાનું કીધેલું હોય, આમાં નથી જ કીધેલું. રેડી? કદાચ આ એક્ઝામ્પલને એક્સટેન્ડ કરીને પૂછવું હોય વધારે માર્ક્સમાં. રેડી? તો આમાં કઈ રીતના થશે? કુલ આવૃત્તિ આપની કેટલી હતી? તો કે 50. એટલે એનો મતલબ કે કેટલો? આ વધારાની વાત છે. બરોબર? તમારી જાણકારી માટે કે n બરાબર કેટલા છે? યસ 50. તો n/2 કરો એટલે કેટલા આવશે? 25. તો સામે અહીંયા 25 ની સામે જુઓ, 25 ને જ્યાં આવશે એક અક્ષ દોરો એટલે એ આપના માટે થશે એક્ઝેક્ટ એનો મધ્યસ્થ થશે. રેડી? તો મિત્રો અત્યારે આપણે ખાલી ઓજીવ વક્ર જ દોરવાનું કીધેલું હતું. તો આ જ રીતના મિત્રો હવે આપણે સ્વાધ્યાય 14.4 ના બીજા દાખલા તરફ આગળ વધીએ. તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.4 ની અંદર જે બીજા નંબરનો એક્ઝામ્પલ છે તેની તરફ આગળ વધીએ. તેમાં શું કહે છે કે એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાક્તરી તપાસ દરમિયાન તેમના વજન નીચે પ્રમાણે નોંધાય. દાક્તરી તપાસ એટલે ડોક્ટરે જે ચેકઅપ કર્યું છે તે પ્રમાણે કે 38 કરતા ઓછું વજન હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા છે 0, 40 કરતા ઓછું હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા છે 3, 42 કરતા ઓછું હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા છે 5, 44 કરતા ઓછું હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 9, 46 થી ઓછા હોય તેવા 14, 48 કરતા ઓછા હોય તેવા 28 અને 50 કરતા ઓછું હોય તેવા 32 અને 52 કરતા ઓછું હોય તેવા 35. રેડી? તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? અહીં જો શું કીધેલું છે પેલા એ ક્લિયર કરી લેવાનું કે અહીંયાથી ઓછા પ્રકારનો રેડી ઓજીવ વક્ર દોરવાનો છે. એટલે 38 એટલે આપણે વ્યવસ્થિત ટેબલ તો આપ્યું છે, પેલા પોઈન્ટ એવું હોય તો નક્કી કરી લઈ કેના દોડવાનો છે. તો કે થી ઓછા પ્રકારનો ઓજીવ દોરવાનું છે. અને બીજું શું કીધું છે કે મધ્યસ્થ તો મેળવવાનું ના નહીં, પણ આલેખ પરથી મેળવેલ પરિણામને સૂત્રનો ઉપયોગ કરીને ચકાસવાનું છે. એનો મતલબ કે આ દાખલો બે રીતના કરવાનો છે. આપણે આલેખની રીતના તો કરવાનો, સાથે સાથે સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે કરવાનો થશે. એટલે પેલા સ્ટાર્ટ કરીએ. આપણે પેલા બિંદુ લઈ લઈ. ફર્સ્ટ 38 0 છે, પછી 40 3, ડાયરેક્ટ પોઈન્ટ આપણે મૂકવામાં ઈઝી પડે. રેડી? 42 5, પછી આવે છે યસ 44 આવશે 9, આ જ રીતના 46 આવશે 14, પછી 48 છે યસ 28, પછી 50 છે 32 અને લાસ્ટ 52 છે 35. રેડી? તો સૌ પ્રથમ આપણે પહેલા શું કરશું? x અક્ષ ને y અક્ષ. રેડી? આ આપણા માટે થશે x અક્ષ
અને આ આપણા માટે થશે y અક્ષ એ ઉગમ બિંદુ 0. હવે પેલું પોઈન્ટ આપણે મૂકવાનું છે 48 એ 0 એટલે અહીં હું શું કરું છું ડાયરેક્ટ ખાચો આપી દઈશ બરોબર આ રીતના એટલે પેલું પોઈન્ટ આપણે લખશું 36 એ બે ના ગાળા મૂકીને એ રીતના લખતા જઈએ એટલે પેલું પોઈન્ટ લખીએ આપણે 36 પછી 38 40 42 44 46 48 50 52 છેલ્લે 54 રેડી હવે આ જ રીતના બીજું પોઈન્ટ આપણે ક્યાં સુધી જવાનું છે તો કે 35 સુધી જવાનું છે એટલે 5 5 ના ગાળા કરીએ ચાલુ 5 10 15 20 25 30 આ પોઈન્ટ અહીંયા આવશે ઉપર નહીં રેડી એટલે અહીંયા લખી નાખીએ 35 રેડી એપ્રોક્સિમેટ આપણે સમજતા જાય પેલું 38 એ 0 એટલે પોઈન્ટ અહીંયા આવશે 38 એ 0 40 એ 3 પછી 42 એ 5 રેડી 44 એ 9 એના પછી 46 એ 14 48 એ 28 જોજો 48 એ આપણે 28 જોઈએ છે પછી 50 એ યસ 32 અને છેલ્લું 52 એ આવશે 35 52 એ 35 ઓકે તો આની વચ્ચે આપણે વ્યવસ્થિત રીતના લાઈન ડ્રો કરી નાખી આ રીતના આવશે આનું રેડી આ કેવો છે વક્ર તો કે થી ઓછા પ્રકારનો ઓઝિવ વક્ર છે હવે મિત્રો હવે જ ક્વેશ્ચન વ્યવસ્થિત રીતના સ્ટાર્ટ થાય છે તો કે કઈ રીતના તો કે એનો મતલબ એવો થાય કે અહીં n બરાબર કેટલા છે 35 તેથી n/2 કરીએ એટલે 35 ના છેદમાં 2 એટલે કે 17.5 તો 17.5 એટલે આપના માટે થશે આ જગ્યાએ રેડી તેની સામે આપણે લાઈન આવી રીતના ડ્રો કરવાની થશે રેડી આ રીતના લાઈન ડ્રો કરીએ એટલે વ્યવસ્થિત આપને પોઈન્ટ મળશે બરોબર હવે આપણે એ જ જોવાનું થશે કે એ પોઈન્ટ હકીકતમાં ક્યુ મળે એ પોઈન્ટ મળશે એ આપનું એને x અક્ષ ઉપર લંબપાત મેળવી લે બરોબર એનો મતલબ કે એ આપને એક મધ્યસ્થ મળશે અને એ મધ્યસ્થનો આપણે હવે પછી ચેક કરવાનું થશે કે જે આખું ટેબલ દોરશું સૂત્રનો ઉપયોગ કરીને એમાં આપણે મૂકવાનું થશે તો મિત્રો આ જે પોઈન્ટ આવે છે આપનું એને હવે અહીંથી એમ નીચે લઈ લઈએ રેડી આ જગ્યાએ એ પોઈન્ટ આપના માટે થશે 46.5 તેથી મધ્યસ્થ m બરાબર આપના માટે થાય 46.5 ક્લિયર શું મળ્યું મધ્યસ્થ m બરાબર 46.5 આપને અત્યારે આલેખીય પ્રવૃત્તિ ઉપરથી કહી શીખ્યા હવે મારે શું કરવાનું છે તો કે આ આલેખને રિમૂવ કરીને આપને વ્યવસ્થિત રીતના એક આખું ટેબલ બનાવશું અને ટેબલ ઉપરથી આપને રેડી
આ વ્યવસ્થિત રીતના આપણે કહેવાનું થશે કે કેટલી કેટલી આવૃત્તિ, એટલે એના ઉપરથી આપણે મધ્યસ્થ મેળવવાનું. સૂત્ર શું હતું? મધ્યસ્થ m બરાબર l કૌંસમાં n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. રેડી? એ સૂત્ર ઉપરથી આપણે સાબિત કરશું કે 46.5 આવે છે કે પછી બીજું કોઈ એક પોઈન્ટ આવે છે. હવે આપણે તેના તરફ આગળ વધીએ. તો મિત્રો આપણે પહેલી રીતના ઓઝી વક્ર ઉપરથી જોયું કે એનો મધ્યસ્થ આવે છે 46.5. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીને જોવાનું છે. તો પહેલા આવશે વજન જે કિલોગ્રામમાં, પછી આવૃત્તિ, અને પછી એની આવશે સંચય, એટલે આવૃત્તિ લખવાનું થશે અને સંચય આવૃત્તિ. એટલે પેલો આપણે જો 38 થી ઓછું તો કઈ છે ને, એટલે લખવાનો કઈ પ્રશ્ન આવતો નથી. એટલે પેલો આવશે 38 થી 40 નો આપણે જોઈએ. બરોબર? ખ્યાલ આવ્યો? 38 થી 40 કે જેમાં કેટલા આવશે? નંબર ઓફ 3 - 0 એટલે અહીંયા 3. આવૃત્તિ કેટલી? 3 આવશે ને, 40 થી ઓછી, એટલે અહીંથી બોલાય એવું જો 40 થી ઓછું છે 3, એટલે એની સંચય આવૃત્તિ આપણે જો 3 જ આપેલી છે. ક્લિયર? આ જ રીતના પછી એના પછી 40 થી 42, 42 કરતા ઓછી આવૃત્તિ કેટલી છે? 5. અહીં કેટલા ઉમેરી તે 5 થાય, 3 ને 2 5. આ રીતના ઊંધું વિચારો તોય ચાલે. પછી 42 થી 46 ને અહીંયા કેટલી છે કુલ ટોટલ? તો કે 5 અને 4 ભેળવશું એટલે અહીંયા થઈ જશે 9. રેડી? આ જ રીતના 46 થી 48 અહીં છે કેટલી? 14. તો 9 માં કેટલી ઉમેરીએ? તો કે આપણે 5 ઉમેરશું. રેડી? 9 માં 5 ઉમેરે એટલે આપણા માટે થઈ જશે કેટલી? 14. રેડી? હવે થાય 46 થી 48. રેડી? 46 થી 48. યસ. પેલા અહીંયા વચ્ચે 42 થી અહીંયા આવશે 44. અહીંયા 44 થી 46. રેડી? 44 થી 46 માં આવશે 9 ને 5 14. રેડી? હવે આવશે 46 થી 48. રેડી? કે જે કેટલી છે? 19 એટલે 14, અને અહીંયા એમાં મારે કેટલા ભેરવવા પડશે? તો કે એમાં 14 ભેરવું એટલે થાય 28. 48 થી ઓછા હોય તો 28 છે. રેડી? પછી 48 થી 50 માં 28 માં 4 ભેળવીશ એટલે કે થાય 32. રેડી? અને 50 થી 52 એટલે 32 માં 3 ભેરવું એટલે અહીં મારા થઈ જશે 35. રેડી? ક્લિયર? આપને વ્યવસ્થિત વર્ગ બનાવી નાખ્યા. હવે ચાલો કરો સ્ટાર્ટ. મધ્યસ્થ m નું સૂત્ર પહેલા લખી નાખીએ. મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. બધી વસ્તુ તૈયાર કરી લઈ મિત્રો. અહીં n બરાબર કેટલા છે? તો કે 50. તો કે n/2 એટલે કેટલા થશે? 25. તેથી આપણો મધ્યસ્થ વર્ગ કેટલો થાય? 14 પછી ડાયરેક્ટ આવતી આવૃત્તિ 28 છે એટલે 25 પરથી. એનો મતલબ કે આ મારા માટે મધ્યસ્થ વર્ગ થશે. રેડી? એટલે મધ્યસ્થ l એટલે શું? તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા, એટલે કે l બરાબર થશે 46. h બરાબર આવશે 2 કે જે વર્ગ લંબાઈ છે. રેડી? cf એટલે કે આગલા વર્ગની સંચયી આવૃત્તિ, cf બરાબર 14 અને f બરાબર આવશે f બરાબર યસ f બરાબર પણ 14 છે. ચાલો બધી વેલ્યુ આપણે મૂકીએ સૂત્રમાં. l બરાબર આવે છે 46. રેડી? ક્લિયર? 46 યસ n/2 એટલે કે 25 માઇનસ cf યસ 14 ના છેદમાં f એટલે કે 14 ગુણ્યા h એટલે કે 2. ક્લિયર? તો 25 માઇનસ 14 ના છેદમાં 14 ગુણ્યા 2. આ ક્લિયર થઈ ગયું? એટલે કે મધ્યસ્થ m બરાબર 46 પ્લસ 25 માઇનસ 14 કરો તમે એટલે વ્યવસ્થિત યસ આપના માટે યસ n એટલે અહીંયા આવશે યસ n/2 એટલે કે 35 થશે ને? બરોબર છે. એટલે અહીંયા આપણે n બરાબર છે હકીકતમાં કેટલા? યસ નંબર ઓફ 35. એટલે આ પણ ચેન્જીસ થઈ જશે
17.5 આવે ને, રેડી? n એટલે 17.5 એટલે ડાયરેક્ટ તરત આવતી સંખ્યા એટલે અહીંયા આવશે n/2 એટલે 17 પોઈન્ટ અહીંયા 5 માં આખો દાખલો આપનો ટ્રાન્સફોર્મ થશે. ક્લિયર? 17.5 17.5 માઇનસ 14 એટલે કે થાય 3.5. રેડી? 3.5 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થઈ જશે? 7 ના છેદમાં 14 એટલે મધ્યસ્થ m બરાબર અહીંયા આવશે 2 એટલે 46 પ્લસ 0.5 એટલે અહીંયા પણ m બરાબર 46.05. રેડી? એટલે 46 પોઈન્ટ આને ડાયરેક્ટ તમે 5 લખી નાખો તો ચાલે, 0 આમાં એડ કરીએ એટલે 46.5. એટલે અહીંયા વ્યવસ્થિત જો અહીંયા કરીએ તો આપણે જે લીધા હતા n બરાબર અહીં કેટલા લીધેલા આવશે અહીંયા? યસ 17.5 આવશે, કારણ કે વિદ્યાર્થીઓ કેટલા આપ્યા છે અહીંયા? યસ 35. રેડી? એટલે 35 ના અડધા કરીએ 17.5 તો 17.5 એટલે પછી ડાયરેક્ટ આવતી આવૃત્તિ કેટલી છે? 28. મધ્યસ્થ વર્ગ આપનો શું થશે? તો કે 46 થી 48. સંચય આવૃત્તિ આગળના વર્ગની શું થાય? 14 અને ઈ પણ આપણે ડિનોટ કરી નાખીએ. આ છે, આને કહેવાય CF, આ આપણા માટે થશે F. રેડી? તો આ રીતના મિત્રો આપણા માટે મધ્યસ્થ સૂત્રની મદદથી પણ 46.5 મળે છે અને જે આપણે થી ઓછા પ્રકારનો ઓઝી વક્ર દોરેલો હતો એના ઉપરથી પણ આપને મધ્યસ્થ 46.5 જ મળતો હતો. રેડી? ક્લિયર? તો આ રીતના મિત્રો હવે આપણે સ્વાધ્યાય 14.4 નો જે અંતિમ એક્ઝામ્પલ છે તેના તરફ આગળ